હવે આપણે આલ્કીનની આગળની પ્રક્રિયા જોઈએ છીએ, જેને આપણે પોલીમરાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે પહેલા તો પોલીમરાઇઝેશન એટલે શું? તો આલ્કીન જેવા, એનો મતલબ કે દ્વિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનો એકબીજા સાથે યોગશીલ પ્રક્રિયા કરીને, કારણ કે ડબલ બંધ તૂટી જાય છે માટે આપણે એને યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. યોગશીલ પ્રક્રિયા કરીને સહસંયોજક બંધ બનાવી એક લાંબી શૃંખલા બનાવે છે. તેને પોલિમર કહે છે અને આ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા ધ્યાન રાખવાની બાબત એ છે કે આપણે અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 જેના N મોલ લેવામાં આવે છે. આપણો જે ઘટક છે એને આપણે ઇથીન તરીકે ઓળખીએ છીએ, જેના N અણુઓ એટલે અસંખ્ય અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. કઈ? તો પોલિમરાઇઝેશન. અને શું કરવાનું છે? તો અહીંયા જે ડબલ બંધ છે એ તૂટી જાય છે અને સિંગલ બંધમાં રૂપાંતરણ પામે છે. CH2 સિંગલ બોન્ડ CH2. તો ડબલ બંધ તૂટતા હોવાના લીધે એને આપણે પોલિમરાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અહીંયા સિંગલ બંધ, અને આ શું બતાવે છે? તો બંને બાજુ આ શૃંખલા ચાલુ છે, જેને આપણે શોર્ટમાં PVC એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. હવે આ પોલિમરાઇઝેશન પ્રક્રિયાને બીજા એક શબ્દ તરીકે પણ ઓળખવામાં, જેને ગુજરાતીમાં બહુલીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. હવે અહીંયા જે આપણે ઇથિન વાપરીએ છીએ, ઇથિનને આપણે મોનોમર તરીકે પણ ઓળખીએ છીએ. મોનોમર એટલે કે નાનામાં નાનો અણુ, અને PVC કે જેને આપણે પોલિમર તરીકે, પોલીનો મતલબ ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. અહીંયા કેટલીક વખત ઉદ્દીપકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો અસંખ્ય મોનોમર ઉદ્દીપકની હાજરીમાં પોલિમરાઇઝેશન પ્રક્રિયા અથવા તો બહુલીકરણ પ્રક્રિયા થવાથી પોલિમર પ્રાપ્ત થાય છે. આટલું તમે શબ્દોની અંદર લખી શકતા હોવા જોઈએ. એ પ્રમાણે બીજો ઘટક છે N CH3 CH ડબલ બોન્ડ CH2, જેને આપણે પ્રોપીન તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા પણ ઊંચું તાપમાન, દબાણ અને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે. હવે ધ્યાન રાખવાની બાબત એ છે કે ડબલ બંધ આ બે કાર્બન વચ્ચે છે. હવે જ્યારે આપણે એનું રૂપાંતરણ સિંગલ બોન્ડમાં કરીએ, એટલે કે CH સિંગલ બોન્ડ CH2 બોન્ડ અને આ બાજુ બંધ, તો અહીંયા જે CH3 છે એ આપણે નીચે શૃંખલા સ્વરૂપે દર્શાવીએ છીએ. અને આ પ્રમાણે આપણને એક પોલિમર સંયોજન પ્રાપ્ત થાય, જેને આપણે પોલીનો મતલબ ઘણા બધા, પ્રોપીન, અને અહીંયા
n ટાઈમ્સ લખીએ છીએ, એનો મતલબ કે અસંખ્ય અણુઓ આ પ્રમાણે એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે અહીંયા જે પદાર્થો આપણે લખ્યા પીવીસી અને પોલીપ્રોપીન, તો એ એક પ્રકારના પ્લાસ્ટિક સંયોજનો છે અને ઘણા બધા ઘટકોની બનાવટમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, જેવા કે રેફ્રિજરેટર, ડીશ, રમકડા, પાઇપો, રેડિયો, ટીવી, કેબિનેટ, કેરેટ, પ્લાસ્ટિકની ડોલો વગેરે બનાવવા માટે આ બંને ઘટકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. આવા તો અસંખ્ય પોલિમર છે જે આપણે ધોરણ 12 ની અંદર ભણવાના રહેશે. હવે એક અગત્યનો પ્રશ્ન આવે છે અને આઈએમપી પ્રશ્ન. હવે અહીંયા આપણે આલ્કિનની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા કરીએ છીએ. તો આપણે આલ્કિન તરીકે CH2 ડબલ બોન્ડ CH2 લઈએ છીએ, જેની હેલોજન એસિડ એટલે કે HCl સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ. અને આ પ્રક્રિયાની અંદર થશે શું? તો અહીંયા જે બે કાર્બન છે કે જેમની અંદર દ્વિબંધ છે. હવે આપણો જે આ આલ્કિન છે સમમિતીય આલ્કિન છે, અને અહીંયા જે આપણે પ્રક્રિયક લીધા છે બંને પ્રક્રિયકના જે પરમાણુ છે H અને Cl બંને અસમ પરમાણુ કહેવાય. અસમનો મતલબ અલગ અલગ પ્રકારના. હવે જો આપણે પ્રક્રિયા કરીએ તો CH2 એટલે કે એક H આની સાથે જોડીએ તો CH2 વત્તા એક H એટલે CH3, CH2 એમનો એમ અને એની સાથે Cl. તો અહીંયા કોઈ પણ પ્રકારની નિપજ બદલાતી નથી. આને આપણે કહીશું ક્લોરો. Cl માટે ક્લોરો અને બે કાર્બનની શૃંખલા જેને આપણે ઇથેન તરીકે ઓળખીએ છીએ. પરંતુ અસમમિતીય આલ્કિન એટલે કે CH3 CH ડબલ બોન્ડ CH2 જેની પ્રક્રિયા આપણે HCl સાથે કરવામાં આવે તો આપણને બે અલગ અલગ નિપજો પ્રાપ્ત થાય છે. કઈ રીતે? તો સૌ પ્રથમ આપણો આ જે ઘટક છે CH3 CH સિંગલ બોન્ડ CH2, તો હવે HCl ના બે ભાગ એટલે H અને Cl. તો આપણે આની સાથે H જોડીએ તો CH2 અને આની સાથે શું જોડાશે? Cl. એક પ્રક્રિયા થઈ. હવે બીજી પદ્ધતિની અંદર CH3 CH CH2 મેં માત્ર ને માત્ર અત્યારે બંધ જોડે છે. હવે HCl માંથી H આ કાર્બન સાથે જોડીએ તો CH3 બની ગયો અને આ કાર્બન સાથે એક Cl જોડાશે. તો અહીંયા તમે જુઓ છો કે આપણો જે આલ્કિન છે જેને આપણે અસમમિતીય આલ્કિન તરીકે ઓળખીએ છીએ, અને જ્યારે આપણે એની અસમ પરમાણુ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને બે નિપજો પ્રાપ્ત થાય. એક 1 ક્લોરો પ્રોપેન અને બીજી છે 2 ક્લોરો પ્રોપેન. તો આમાંથી કઈ નિપજ મુખ્ય નિપજ તરીકે મળશે એના માટે આપણે માર્કોવ-નિકોવનો નિયમ અહીંયા ભણવાનો થશે. હવે આપણે અસમમિતીય આલ્કિન માટે માર્કોવ-નિકોવનો નિયમ જોઈએ છીએ. તો આપણી પાસેનું સંયોજન અસમમિતીય આલ્કિન તરીકે CH3 CH ડબલ બોન્ડ CH2 જેને આપણે પ્રોપીન તરીકે ઓળખવામાં આવે છે, જેની HBr એટલે કે બ્રોમિક એસિડ સાથે પ્રક્રિયા થઈ અને બે નિપજો પ્રાપ્ત થાય છે. એક CH3 CH2 CH2 Br અને
બીજી નિપજ આ પ્રમાણેની પ્રાપ્ત થાય છે। અહીંયા આ જે ઘટક છે જેને આપણે 1 બ્રોમો પ્રોપેન તરીકે ઓળખીએ છીએ, જ્યારે આને 2 બ્રોમો પ્રોપેન તરીકે ઓળખવામાં આવે છે। હવે માર્કોવ નિકોવનો નિયમ તો આપણે અહીંયા અસમમિતીય આલ્કીન સંયોજન લઈએ છીએ, જેની અસમ પરમાણુ સાથે પ્રક્રિયા કરવાથી અસમ પરમાણુ એટલા માટે કે અહીંયા બે પરમાણુઓ અલગ અલગ છે, એક H છે અને એક Br છે, એટલે બંને પરમાણુ અલગ છે। તો આલ્કીનની કે જેની અસમ પરમાણુ સાથે પ્રક્રિયા કરવાથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ એટલે કે Br માઇનસ એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધ વાળા જે કાર્બન છે જેને આપણે આલ્કીન કાર્બન સાથે જોડાય છે। તો આમ અહીંયા તમારી પાસે બે કાર્બન છે જેને આપણે આલ્કીન કાર્બન કહીએ છીએ, જેમાં એક કાર્બન પાસે એક હાઇડ્રોજન છે, બીજા કાર્બન પાસે બે હાઇડ્રોજન છે। વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ કયો છે? Br, જે ઓછા હાઇડ્રોજન ધરાવતા એટલે કે CH સાથે જોડાય છે। તો આ જે નિપજ મળી એને આપણે મુખ્ય નિપજ તરીકે ઓળખીએ છીએ, એટલે કે 2 બ્રોમો પ્રોપેન મુખ્ય નિપજ બને છે। તો આમ મુખ્ય નિપજ તરીકે આપણને 2 બ્રોમો પ્રોપેન પ્રાપ્ત થાય છે। હવે આ પ્રક્રિયાની આખી કઈ રીતે થાય છે એના માટેની આપણે ક્રિયાવિધિની વાત કરીએ છીએ। તો ક્રિયાવિધિની અંદર સૌ પ્રથમ આપણે આપણો જે ઘટક છે એટલે કે CH3 CH ડબલ બોન્ડ CH2 જેની HBr સાથે પ્રક્રિયા છે, એમાં ઓનલી ફોર પહેલા સૌ પ્રથમ આપણે H+ વાપરીએ છીએ અને H+ વાપરવાથી આપણને બે અલગ અલગ જુદી જુદી નિપજો પ્રાપ્ત થાય છે। કઈ રીતે? તો સૌ પ્રથમ H+ આપણે આની સાથે જોડીએ છીએ તો શું આવશે? CH3 CH2 CH2 અને આની સંયોજકતા પૂર્ણ ન થતી હોવાથી એના પર પ્લસ વીજભાર આવશે। એ જ પ્રમાણે CH3 CH, હવે આ કાર્બન સાથે આપણે CH જોડીએ છીએ તો ત્યાં થઈ જશે CH3 અને આની ઉપર પ્લસ વીજભાર આવશે। હવે અહીંયા જે ઘટક મળ્યો એને આપણે કાર્બોકેટાયન કહીએ છીએ। આ પણ કાર્બોકેટાયન છે, પરંતુ આને આપણે 1 ડિગ્રી
કાર્બો કેટાયન તરીકે ઓળખીએ છીએ। રીઝન કે જે કાર્બન ઉપર પ્લસ વીજભાર છે બીજા એક જ કાર્બન સાથે સીધો જોડાયેલો છે। જ્યારે અહીંયા તમે જોઈ શકશો એને આપણે 2 ડિગ્રી કહીએ છીએ। જોઈ શકો છો કે આ બાજુ પણ કાર્બન સાથે જોડાયેલો છે, આ બાજુ પણ કાર્બન સાથે જોડાયેલો છે, માટે 2 ડિગ્રી કાર્બો કેટાયન તરીકે આપણે એને ઓળખીએ છીએ। હવે H+ આપણે વાપરી દીધો, હવે આપણી પાસે આવે છે Br-। બીજી વાત કે આ જે કાર્બન ઉપર ધન વીજભાર છે એની એક જ બાજુ કાર્બન જોડાય છે, માટે આ જે ઘટક છે એ આપણો છે અસ્થાયી। જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે જેના ઉપર ધન વીજભાર છે એની બંને બાજુ કાર્બન આવેલા છે, માટે આ જે કાર્બોકેટાયન છે એ સ્થાયી પ્રકારનો જોવા મળે છે। હવે આગળની પ્રક્રિયા, હવે આપણો જે કાર્બોકેટાયન એટલે કે દ્વિતીય કાર્બોકેટાયન જે સ્થાયી છે એટલે કે CH3 CH પ્લસ CH3 જેને આપણે દ્વિતીયક કાર્બોકેટાયન કહીશું, અને સ્થાયી હોવાથી એની નીપજ એનું પ્રમાણ આપણને વધુ જોવા મળે છે। હવે એની જે પ્રક્રિયા છે Br- આયન સાથે થાય છે, અને Br- આયન એ ધન વીજભારિત ઘટક એટલે કે CH સાથે જોડાઈ જાય છે, અને આ પ્રમાણે આપણને 2 બ્રોમો પ્રોપેન મુખ્ય નિપજ એટલે કે વધુ પ્રમાણમાં પ્રાપ્ત થતી નિપજ તરીકે અસ્તિત્વ ધરાવે છે। તો જેને આપણે માર્કોવ-નિકોવ ના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે ત્રીજા પ્રકારના સંયોજનની વાત કરીએ છીએ, આલ્કાઇન સંયોજનો। તો ભાઈ આલ્કાઇન સંયોજનોની અંદર કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલો હોય છે, તો એવા સંયોજનને આપણે આલ્કાઇન સંયોજનો તરીકે ઓળખીએ છીએ। હવે આલ્કાઇન સંયોજનોનું સામાન્ય અણુસૂત્ર CnH2n-2 આપણને જોવા મળે છે। બીજી એક વિશેષતા, બંધ લંબાઈની આપણે વાત કરીએ તો સૌથી વધુ બંધ લંબાઈ કાર્બન સિંગલ બોન્ડ કાર્બન એટલે કે 154 પિકોમીટર જેટલી જોવા મળે છે। ત્યારબાદ C ડબલ બોન્ડ C કે જેની બંધ લંબાઈ 134 પિકોમીટર જેટલી જોવા મળે છે, જ્યારે C ટ્રિપલ બોન્ડ C કે જેની બંધ લંબાઈ 120 પિકોમીટર જોવા મળે છે। તો અહીંયા જે ક્રમ લખ્યો છે એ છે બંધ લંબાઈનો ક્રમ છે, અને આના આધારે સ્થિરતાની વાત કરીએ તો સ્થિરતા અને બંધ લંબાઈ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે જેની બંધ લંબાઈ ઓછી એની સ્થિરતા વધુ, એટલે સૌથી વધુ સ્થિરતા કોની જોવા મળશે તો C ટ્રિપલ બોન્ડ C એટલે કે આલ્કાઇનની સ્થિરતા સૌથી વધુ જોવા મળે છે। હવે આલ્કાઇનનો પ્રથમ સભ્ય જેને આપણે ઇથાઇન અથવા તો એનું બીજું નામ છે એસિટિલીન તરીકે આપણે એને ઓળખીએ છીએ। તો આમ આલ્કાઇન કે જેમાં કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલો હોય છે
જેની સ્થિરતા વધુ જોવા મળે છે. એનું રીઝન એની બંધ લંબાઈ ઓછી હોવાના લીધે. હવે આલ્કાઇનના આઈયુપીએસી નામકરણ. તો આલ્કાઇનના આઈયુપીએસી નામકરણની અંદર આલ્કાઇનની પાછળ પ્રત્યય લગાડવામાં આવે છે અને પ્રત્યય તરીકે આઈન પ્રત્યય લાગે છે. તો પ્રત્યય તરીકે આઈન લાગે છે અને મેથડ પ્રમાણે કે જે પ્રમાણે કાર્બનની શૃંખલા હોય એ કાર્બનને આપણે ગણતરીમાં લઈશું અને ત્યારબાદ એની પ્રત્યય તરીકે આઈન પ્રત્યય લગાડવામાં આવે છે. હવે અહીંયા 2 કાર્બન હોવાના લીધે આપણે એને ઇથેન કહીએ છીએ અને આઈન પ્રત્યય લાગવાથી એનું નામ થશે ઇથાઇન. એ જ પ્રમાણે CH3 C ટ્રિપલ બોન્ડ CH કે જેની અંદર ટોટલ 3 કાર્બન આવેલા છે. 3 કાર્બનને આપણે પ્રોપેન કહીએ છીએ અને એન પ્રત્યય કાઢી પ્રોપ અને આઈન પ્રત્યય લગાડવાથી પ્રોપાઈન તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે એ જ પ્રમાણે આગળની આપણે વાત કરીએ. હવે આપણે 2 ઘટકોની વાત કરીએ છીએ કે જેની અંદર ટોટલ 4 કાર્બન આવેલા છે અને 4 કાર્બન વાળા ઘટકને આપણે બ્યુટાઇન તરીકે ઓળખીએ. પણ અહીંયા આપણે બ્યુટ અને ટ્રિપલ બંધ કયા કાર્બન વચ્ચે આવેલા છે એના નંબર લખવા પડશે. તો અહીંયા આપણે નંબર આપી દઈએ 1 2 3 4. બંને બાજુથી તમે નંબર આપશો તો એક સમાન જોવા મળશે 1 2 3 4. તો આની અંદર નાનો નંબર કયો છે 2 માટે લખીશું આપણે બ્યુટ 2 આઈન. એ જ રીતે નીચેના ઘટકનું નામ લખીએ આપણે તો એની અંદર પણ 4 કાર્બન છે માટે આપણે બ્યુટ. પરંતુ જે ટ્રિપલ બંધ છે એ ઉપરથી જો નંબર લખીએ તો ત્રીજા અને ચોથા કાર્બન વચ્ચે આવે છે. નીચેથી નંબર લખવામાં આવે તો 1 2 3 4. તો આ બધામાં નાનો નંબર કયો છે 1 માટે શું લખીશું બ્યુટ 1 આઈન. એ જ પ્રમાણે આપણે પેન્ટેન માટે લખીએ છીએ કે જે શૃંખલા સમઘટકતા અથવા તો સ્થાન સમઘટકતા પણ દર્શાવી શકે છે. CH3 CH2 CH2 C ટ્રિપલ બોન્ડ CH. તો આની અંદર ટોટલ 5 કાર્બન છે. 5 માટે પેન્ટેન આવે એટલે આપણે અહીંયા લખીશું પેન્ટ. હવે જે ટ્રિપલ બોન્ડ છે એ કયા કાર્બન વચ્ચે છે તો અહીંયાથી નંબર આપે 1 2 3 4 5. જ્યારે અહીંયા 1 2 3 4 5. તો ઉપરથી ચોથા અને પાંચમા અને નીચે પહેલા અને બીજા તો નાનો નંબર 1 હોવાથી પેન્ટ 1 આઈન તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે એ જ પ્રમાણે આ પેન્ટેનની અંદર ખાલી ટ્રિપલ બંધનું આપણે સ્થાન બદલીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ટ્રિપલ બંધ પહેલા અને બીજા કાર્બન પર હતા એની જગ્યાએ હવે બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે છે માટે આપણે લખીશું શું નામ સેમ જ આવશે પેન્ટ અને ટ્રિપલ બંધ માટે આઈન. પરંતુ બીજા અને ત્રીજા કાર્બનની વચ્ચે હોવાના લીધે આપણે એનો નંબર આપીશું 2 પેન્ટ 2 આઈન.
એ જ પ્રમાણે ધારો કે આપણી પાસે આ પ્રકારનું સંયોજન છે, તો હવે આનું મારે આઈયુપીએસસી નામ લખવું હોય તો ટ્રિપલ બંધની ક્રિયાશીલતા વધુ માટે નંબર મારે ત્યાંથી આપવા પડશે 1 2 3 4। તો ટ્રિપલ બંધ પહેલા અને બીજા કાર્બન વચ્ચે છે, જ્યારે CH3 કે આ એક સમૂહ છે જે ત્રીજા કાર્બન પર આવેલો છે, તો આપણે એનું નામ લખીશું 3 મિથાઇલ, 4 કાર્બનની શૃંખલા જેને આપણે બ્યુટ, અને પહેલા નંબર પર ટ્રિપલ બંધ હોવાથી બ્યુટ 1 આઈન તરીકે ઓળખીએ છીએ। તો આમ આલ્કાઇન સંયોજનોના આઈયુપીએસસી નામકરણ આપણે આ પ્રમાણે લખીએ છીએ। હવે આલ્કાઇનનું બંધારણ કે જે ટ્રિપલ બંધ ધરાવે છે અને ટ્રિપલ બંધ આવવાથી એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે એના વિશેની આપણે વાત કરીએ છીએ। આપણે અહીંયા ઉદાહરણ તરીકે ઇથાઇનનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં જેને આપણે અણુસૂત્ર સ્વરૂપે દર્શાવીએ તો C2H2 અને બંધારણ સ્વરૂપે દર્શાવવામાં આવે તો CH ટ્રિપલ બોન્ડ CH। હવે ઇથાઇનનું બીજું નામ પણ તમે જાણો છો હવે, જેને આપણે એસિટિલીન તરીકે પણ ઓળખીએ છીએ। હવે સંકરણની આપણે વાત કરીએ તો અહીંયા આપણને sp સંકરણ જોવા મળે છે। sp સંકરણ હોવાને લીધે આલ્કાઇનની અંદર બંધ કોણ 180 ડિગ્રી જોવા મળે છે, અને આકારની આપણે વાત કરીએ તો આકાર રેખીય રીતે એની કક્ષકો જોડાય છે। બંધ લંબાઈ તો આપણને 2 પ્રકારના બંધ જોવા મળશે, જેમાં C ટ્રિપલ બોન્ડ C અને C સિંગલ બોન્ડ H। તો C ટ્રિપલ બોન્ડ C ની બંધ લંબાઈ 120 પિકોમીટર, જ્યારે CH બંધ લંબાઈ 108 પિકોમીટર જેટલી આપણને જોવા મળે છે। બીજી વાત કે કાર્બનની 2 કક્ષકો 2p y 2p z જે સંકરણમાં ભાગ લેતી નથી, પરંતુ પાઈ બંધ બનાવવા માટે વપરાય છે। તો આમ આલ્કાઇન એટલે કે ઇથાઇનની અંદર કાર્બન કાર્બન વચ્ચે ટોટલ 2 પાઈ બંધ આવેલા હોય છે। આમ CH ટ્રિપલ બોન્ડ CH ની અંદર કાર્બન sp સંકરણ ધરાવે છે, અને sp સંકરણ ધરાવતું હોવાથી એની જે 2 કક્ષકો છે આ પ્રમાણે રેખીય રીતે જોડાયેલી હોય છે। બંને કાર્બનની sp સંકૃત કક્ષક સાથે એક હાઇડ્રોજનની 1s કક્ષક જોડાયેલી હોય છે, અને
અહીંયા સિગ્મા બંધ, આ પણ સિગ્મા બંધ, એટલે કે સી એચ વચ્ચે સિગ્મા બંધ, સી એચ વચ્ચે સિગ્મા બંધ. જ્યારે અહીંયા જે બંધ છે એ પણ સિગ્મા પ્રકારનો, પણ સી એટલે કે કાર્બન વચ્ચે આપણને સિગ્મા બંધ જોવા મળે છે. હવે ત્યારબાદ આ જે કક્ષકો એકબીજા સાથે જોડાયેલી હોય છે હાઇડ્રોજન સાથે, એના ઉપરાંત બે કક્ષકો કે જે કાર્બનની જ છે પણ સંકરણમાં ભાગ લીધો નથી, એવી કક્ષકો અહીંયા જોડાય છે. અને જોડાયા બાદ એમની અંદર એક વિશિષ્ટ પ્રકારનું સંકરણ આપણને જોવા મળશે, જેને લીધે તો અહીંયા આપણે જોઈએ છીએ કે એક કાર્બન કે જેની બે sp સંકૃત કક્ષકો, એની સાથે 1s કક્ષક, એ જ પ્રમાણે આ બીજો કાર્બન કે જેની પણ sp સંકૃત કક્ષકો, આ કાર્બન એની સાથે આ હાઇડ્રોજન જોડાયેલો છે કે જે 1s કક્ષક અને અહીંયા પણ 1s કક્ષક સ્વરૂપે હોય છે. હવે ધ્યાન રાખો કે અહીંયા આ કાર્બન કે એની એક કક્ષક 2p y પ્રકારની અને એ જ પ્રમાણે બીજી કક્ષક 2p z તમે લઈ શકો છો. સેમ વસ્તુ અહીંયા તો અહીંયા જે કક્ષકો છે એકબીજા સાથે આ પ્રમાણે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા વિશિષ્ટ પ્રકારનો બંધ કે જેને આપણે પાઈ બંધ તરીકે ઓળખીએ છીએ, અને આવા ટોટલ 2 પાઈ બંધ એની અંદર જોવા મળે છે. એનો મતલબ કે કાર્બન વચ્ચે જે 3 ટ્રિપલ બંધ હોય છે એમાંથી 2 પાયબંધ પ્રકારના અને એક સિગ્મા બંધ પ્રકારનો આપણને જોવા મળે છે. તો આમ આલ્કાઇન એટલે કે ઇથાઇનનું આપણને આ પ્રમાણેનું બંધારણ જોવા મળે છે. હવે આલ્કાઇનની બનાવટ, તો આલ્કાઇનની બનાવટ આપણી પાસે 2 પ્રકારની છે જેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો રહેશે. પહેલા છે કેલ્શિયમ કાર્બાઇડ સંયોજનમાંથી. હવે કેલ્શિયમ કાર્બાઇડ જેને આપણે CaC2 વડે દર્શાવવામાં આવે છે. સૌપ્રથમ આપણે અહીંયા કેલ્શિયમ કાર્બાઇડ કઈ રીતે બને છે એના વિશેની વાત કરીશું અને ત્યારબાદ આપણે એની અંદરથી ઇથાઇન અથવા તો એસિટિલિનની બનાવટ કરીશું. તો સૌપ્રથમ CaCO3 જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહીએ છીએ, જે સોલિડ સ્વરૂપે હોય છે, જેને ગરમ કરવામાં આવે ત્યારે તો ગરમ કરવાથી કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને CO2 ગેસ એટલે કે વાયુ સ્વરૂપે. હવે આ તીરની નિશાની શું બતાવે છે? એ વાતાવરણમાં એ વાયુ સ્વરૂપે દૂર થતો જોવા મળે છે. હવે ત્યારબાદ આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે તો કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડની 3 મોલ કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીંયા રહેલો O
કે જે કાર્બન સાથે CO ગેસ સ્વરૂપે દૂર થાય છે અને CaC2 એટલે કે કેલ્શિયમ કાર્બાઇડ આપણને પ્રાપ્ત થાય છે. હવે મરેલો કેલ્શિયમ કાર્બાઇડ H2O એટલે કે પાણી સાથે જળ વિભાજન થવાથી, હવે ધ્યાન રાખજો કે અહીંયા રહેલો જે કેલ્શિયમ છે એ +2 વીજભાર ધરાવે છે. H2O ની અંદર 2 OH આપણને પ્રાપ્ત થશે અને એના આધારે CaOH ટ્વાઇસ દૂર થયું, વધ્યું શું તો 2 કાર્બન અને 2 હાઇડ્રોજન એટલે બનશે C2H2, જેને આપણે CH ટ્રિપલ બોન્ડ CH તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઇથાઇન તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જે આપણે પ્રક્રિયા કરી એને શબ્દોમાં લખવાનું થાય તો શું લખીશું? તો સૌ પ્રથમ ઔદ્યોગિક રીતે આપણે ઉત્પાદન કરીએ છીએ રીતે ઇથાઇન મેળવવા CaCO3 ને ગરમ કરવાથી CaO પ્રાપ્ત થાય છે, જેની કાર્બન સાથે પ્રક્રિયા કરવાથી CaC2 એટલે કે કેલ્શિયમ કાર્બાઇડ બને છે અને CaC2 નું જળ વિભાજન કરવાથી ઇથાઇન પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે પ્રક્રિયાનું શબ્દોમાં પણ આપણે લખી શકીએ છીએ. હવે બીજી એની બનાવટ છે વિસિનલ ડાય હેલાઇડ સંયોજનોમાંથી. આપણે આગળ પણ વિસિનલ ડાયહેલાઇડ વિશેની વાત કરી હતી. હવે અહીંયા આપણી પાસે સંયોજન છે CH2 Br સિંગલ બોન્ડ CH2 Br, જેને આપણે કહીશું 1,2 ડાય બ્રોમો અને સિંગલ બંધ હોવાના લીધે આપણે એને ઇથેન તરીકે ઓળખીએ છીએ. હવે એની સૌ પ્રથમ KOH સાથે કેવો તો આલ્કોહોલિક અથવા તો ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો K અને અહીંયાથી Br એટલે માઇનસ KBr અને બીજા કાર્બન પરથી અહીંયા વધેલા OH અને અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થાય છે તો માઇનસ H2O. હવે તમે જુઓ અહીંયાથી મેં એક H દૂર કર્યો છે તો વધશે શું CH, નીચે Br એમનો M. હવે બંને પાસેથી એક એક પરમાણુ દૂર થાય છે, એનો મતલબ ડબલ બંધ. બીજા કાર્બન પરથી Br દૂર થયો છે માટે CH2. હવે આપણને આ જે ઘટક મળ્યો જેને આપણે બ્રોમો ઇથિન તરીકે ઓળખવામાં આવે છે અને એની NaNH2 જેને આપણે કહીશું સોડામાઇડ, તો સોડામાઇડ સાથે ગરમ કરવામાં આવે તો ફરીથી સેમ મેથડ NaBr, એનો મતલબ અહીંયાથી મેં Br દૂર કર્યો
હવે અહીંયાથી એક H કોની સાથે NH2 એટલે કે NH3 દૂર થશે તો અહીંયા વધ્યો શું CH ડબલ બોન્ડની જગ્યાએ હવે ટ્રિપલ બોન્ડ અને બીજામાંથી એક H દૂર કર્યો એટલે CH તો આમ આપણને આલ્કીનો સંયોજન પ્રાપ્ત થાય છે અહીંયા પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ને હેલોજન દૂર થતો હોવાના લીધે આપણે ડી હાઇડ્રો હેલોજીનેશન તરીકે ઓળખવામાં આવે છે હવે આને શબ્દોમાં લખવાની મેથડ શું છે તો અહીંયા તમે જે પ્રોસેસ કરો છો એને ખાલી શબ્દોમાં લખવાનું છે 1,2-ડાયબ્રોમો ઇથેન ની KOH કેવો KOH તો આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા થવાથી HBr દૂર થાય છે ત્યારબાદ ફરીથી એની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને આલ્કાઇન પ્રાપ્ત થાય છે તો આ પ્રકારે તમારે શબ્દોમાં જાતે લખવાનું રહેશે તો અહીંયા આપણે આલ્કાઇન સંયોજનોની બનાવટ વિશેની વાત પૂર્ણ કરી હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એના ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો વિશેની આપણે વાત કરીશું